જય શ્રી કૃષ્ણ. અમિધારા કુકિંગમાં તમારું સ્વાગત છે. ગુજરાતી હોય અને ઘરમાં ફરસાણ ન હોય એવું તો બને જ નહીં, એટલે ગુજરાતીઓને ફરસાણમાં ખાવા માટે ઓલ ઇન વન એવી ખજૂર આંબલીની ચટણી જે ઘરમાં રાખી હોય તો આપણે બધા ફરસાણ જોડે ચાલે એવી છે. તો એના માટે મેં 50 ગ્રામ આંબલી લીધી છે જે પોચી છે અને એના ઠળિયા પણ છે અંદર, અને 100 ગ્રામ ખજૂર લીધેલો છે અને એમાં 50 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. હવે હું 1 કપ જેટલું પાણી છે એને ગરમ થવા મૂકી દઈશ. હવે એ પાણી ગરમ થાય એ દરમિયાન આપણે જે ખજૂર અને આંબલી લીધેલા છે ને એને હું એક બાઉલમાં લઈ અને એને એકવાર ધોઈ નાખીશ હળવા હાથે, મતલબ પ્રેશરથી નહીં, હળવા હાથે ધોઈ નાખીશ. હવે ખજૂરને આંબલીને હું આમાં ઉકાળીશ, તમારે કુકરમાં સીટી કરવી હોય તો પણ કરી શકો છો, પણ આ બંને પોચા છે એટલે એમાં વાર નહીં લાગે, એટલે હમણાં જ 5 જ મિનિટમાં એ બફાઈ જશે સરસ. એટલે આ રીતે બસ એકવાર હળવા હાથે આ રીતે કરી અને એનું ઉપરનું પાણી પહેલાં કાઢી નાખીશ. હવે આ છે આંબલી, એને જે આપણે પાણી ઉકળી ગયું છે એમાં એડ કરી દઈશું. તો આ રીતે બસ 5 મિનિટ જેવો સમય લાગશે, તરત જ બફાઈ જશે. બંને પોચા છે એટલે, નહીં તો તમે કુકરમાં 2 સીટી વગાડી શકો છો. તો આ રીતે બસ 1-2 ઉભરા આવશે એટલે તરત જ બફાઈ જશે. તો જો હવે બફાઈ ગઈ છે સરસ, એટલે એના ખજૂરના ઠળિયા પણ અલગ થઈ ગયા છે અને આંબલીના કચુકા પણ નીકળી ગયા છે. તો હવે આ ઢાંકી અને થોડી વાર માટે આપણે રહેવા દઈશું, જેથી કરીને વરાળમાં થોડીક બફાઈ જાય અને ઠંડી પણ થઈ જાય. તો હવે એક બાઉલ ઉપર આપણે એક સ્ટ્રેનર રાખી અને આને આપણે બધો પલ્પ છે ને એ ધીમે ધીમે ઘસી અને કાઢી લઈશું. તો આ રીતે ચમચાની મદદથી જો આ રીતે બધો જ પલ્પ છે એ નીકળી જશે. હવે જે આ ઉપરનું વધ્યું છે એમાં આપણે થોડું ગરમ પાણી નાખી અને પાછો એનો જેટલો જે પલ્પ છે એ બધો આપણે ગાળી લઈશું. આને તો મિત્રો આ ચટણી છે ને એ તમને બધા જ ફરસાણ જોડે કામ આવશે અને 2-3 મહિના તમે સ્ટોર પણ કરી શકશો. તો આ રીતે આપણે ઘસી અને બધા ઠળિયા અને આંબલિયા છે એ કાઢી લેવાના છે. બસ જો આ રીતે હવે આપણો પલ્પ છે એ અલગ થઈ ગયો છે અને આને સ્ટોર કરવા માટે હું એક વઘાર કરવાની છું. તો એક પેન રાખી દીધેલું છે અને એમાં 1 ચમચી જેટલું આપણે તેલ લેશું. એમાં ચપટીક હિંગ અને ચપટીક હળદર એડ કરી અને જે આંબલીનો જે પલ્પ કાઢેલો છે એને આપણે ઉકાળી લઈશું થોડી વાર. તો હવે જે આપણે અલગ ગોળ કાઢેલો હતો 50 ગ્રામ જેટલો એ આમાં એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક. હવે આને ઉકાળશું. જો ઘટ થવા લાગી છે. આ સ્ટોર કરવી છે ને એટલે થોડી આપણે આમ ઉકાળીને ઘટ થવા દઈશું, બાકી તો તમે આમ જ ચટણી યુઝ કરી શકો છો. અને વધારે ઘાટી કરવી હોય ને તો થોડો કોર્નફ્લોરમાં પાણીમાં એડ કરી અને આ ઉકળતી હોય ત્યારે એમાં નાખી દો તો ચટણી તરત જ ઘટ થઈ જાય છે. તો હવે 1 ચમચી મરચાં પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો એમાં એડ કરીશું. તો હવે આ જો આના છાંટા ઉડે છે એટલે દાજી ન જવાય એનું ધ્યાન રાખવાનું. તો હવે આપણે આ ઓલમોસ્ટ થવા આવી છે અને લાસ્ટમાં હું 1 ચપટી જેટલો ગરમ મસાલો એડ કરીશ. તો હવે આપણી આ ઘટ થઈ ગઈ છે. હવે અલગ બાઉલમાં આપણે એમાં ટ્રાન્સફર કરી લઈશું. તો મિત્રો આપણી ચટણી હવે રેડી છે. તો આ ચટણીને તમે 2-3 મહિનાથી પણ વધુ ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, એક એરટાઇટ કન્ટેનરમાં ભરીને. તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.